જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદી નેતા મશરત આલમની આગેવાનીમાં શ્રીનગરની રેલીમાં પાકિસ્તાનના ઝંડા ફરક્યા હતા. તેના કારણે દેશભરમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે સુરતમાં મશરત આલમના પુતળાનું દહન કરી સૂત્રોચ્ચાર કરાયો હતો. સુરતમાં મિની બજાર ખાતે આજરોજ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ જમ્મુ કાશ્મીરના અલગતાવાદી નેતા મશરત આલમના પુતળાનું દહન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. મશરત આલમે શ્રીનગરમાં રેલી યોજી હતી અને તેમાં તેણે પાકિસ્તાનના ઝંડા ફરકાવ્યા હતા, જેથી દેશભરમાં મશરત આલમ સામે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ તો કેન્દ્રીય ગૃહમંત્રીના આદેશ બાદ જમ્મુ કાશ્મીર પોલીસે મશરત આલમની ધરપકડ કરી છે, તો અન્ય અલગતાવાદી નેતા ગિલાની સહિતનાઓએ નજરકેદ કરીને ચાંતા સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 144ની કલમ મુજબ જમ્મુ કાશ્મીરમાં લાગુ કરી છે. આજે સુરત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જે ગઈકાલે મશરત આલમ કાશ્મીરમાં પાકિસ્તાન જિંદાબાદને જે નારા લગાવ્યા એનો અમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એનો વિરોધ કરે છે અને આજે આખા દેશભરમાં એનું પુતળું દહન કરવાનો કાર્યક્રમ બજરંગ દળ દ્વારા આપવામાં આવ્યો છે. એવા દેશદ્રોહી ગદ્દારોને હિન્દુસ્તાન સહન નહીં કરે. ઝડપથી જમ્મુ કાશ્મીર એની ફરીથી એની ધરપકડ કરે અને એને જેલની સલાખોમાં ઝડપથી નાખે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આજે એને પુતળા ફૂંકવાની સાથે એવી સરકારને માંગ કરે છે કે એને તાત્કાલિક ધરપકડ કરીને જેલમાં નાખે. જમ્મુ કાશ્મીરની રેલીમાં પાકિસ્તાની ઝંડા ફરકાવનાર મશરત આલમ સહિત અલગતાવાદીઓ સામે બજરંગ દળ અને શિવસેના સહિત દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.